લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢ તાલુકામાં આવેલા ગામધણી વાસુકી મહાદેવ દાદાનું ઐતિહાસિક મહત્વ છે. આ મંદિર આસપાસનો વિસ્તાર પાંચાળ પ્રદેશ તથા સર્પ ભૂમિ તરીકે પણ ઓળખાય છે. એક માન્યતા અનુસાર સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં આ વિસ્તારનો ધર્મારણ્ય અનેકે ઉલ્લેખ થયો છે. પૌરાણિક કાળમાં સદર શિવાલયમાં શિવરાત્રિની ઉજવણી ધામધૂમથી થાય એ સ્વાભાવિક છે. જેમના પ્રત્યે છિદ્રમાં શિવ છે તેઓ ઝેર પીએ છે, જેઓ ફક્ત અંગારાથી શણગારે છે તેવી વિશ્વ કેવી રીતે બાળશે? ઓમ નમઃ શિવાય. હિન્દુ ધર્મમાં ભગવાન શિવનું કેટલું સન્માન છે તે બધા પરિચિત જ છે. લોકો ભોલેનાથ માટે ખૂબ જ આસ્થા ધરાવે છે. આ કારણે ભગવાન શિવ અને તેમનો મહિમા આખા વર્ષ દરમિયાન જુદા જુદા રૂપમાં વિવિધ તહેવારોના રૂપમાં ઉજવાતા તહેવારોમાં એક તહેવાર મહાશિવરાત્રિનો પર્વ દિવસે ઠેર ઠેર ભક્તજનો દ્વારા ભાવપૂર્વક ઉજવવામાં કરવામાં આવે છે. ધાર્મિક પર્વ પૂજ્ય મહંત બાપુ દ્વારા એક વિશેષ મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં અબાલ વૃદ્ધો જોડાયા અને વિશેષ વાત કરીએ તો નાના બાળકો પણ ડમરૂ વગાડી પોતાની ભક્તિભાવ વ્યક્ત કર્યા હતા. મોટી સંખ્યામાં નગરજનો, ભક્તજનો અને સેવકોના હાજર રહેવાથી અહીં વાતાવરણ શિવમય બની ગયું છે. શિવરાત્રિની વિશેષ મહત્વ હોવાથી પુનઃ રાત્રે આવી જ સુંદર આરતી થવાથી હોવાથી પ્રત્યેક ભાવિક ભક્તોએ આનો લાભ લેવા અનેક સભ્યો તરફથી વિનંતી થઈ છે. શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. ઓમ નમઃ શિવાય. રિપોર્ટર જયેશ મોરી. જય વાસુકી દાદા. આજે મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર છે અને તમે અત્યારે થાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરનું પરિસર અત્યારે નિહાળી રહ્યા છો. મારી પાછળ જે મંદિર છે તે દાદાના મંદિરના પટાંગણમાં સ્થાપિત શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજીનું મંદિર છે અને લગભગ 100 વર્ષ જૂનું છે. આ વર્ષે આ મંદિરનું પુનઃ પ્રતિષ્ઠા એટલે કે નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને પરંપરા મુજબ દાદાના મંદિરની પરંપરા મુજબ દર વર્ષે મહાશિવરાત્રિ પર્વને દિવસે એક રાત અગાઉથી શિવ મંદિરને ભાવપૂર્વક શણગારવામાં આવે છે અને આ દિવસે બપોરે એક આરતી, વિશેષ આરતી કરવામાં આવે છે. ત્યારબાદ નિત્ય સંધ્યા આરતી અને રાત્રે શિવ રુદ્રાભિષેક તથા રાત્રે મહાઆરતી પણ કરવામાં આવે છે. એટલે પૂરો દિવસ શિવ ભક્તોની ભીડ અહીંયા જોવા મળતી હોય છે. આ દિવસે બપોરથી રાત સુધી ભગવાન શિવને પ્રસાદ રૂપે ધરવામાં આવેલ ભાંગનું પણ અહીંયા પ્રસાદ વિતરણ કરવામાં આવતું હોય છે. એટલે આજના આ મહાશિવરાત્રિ પર્વની સર્વે શિવ ભક્તોને ફરી એક વખત શુભકામના પાઠવું છું. સર્વે ભક્તજનો ઉપર ભગવાન શિવની કૃપા અવિરત વરસતી રહે તેવી પ્રાર્થના સાથે ઓમ નમઃ શિવાય. જય વાસુકી દાદા.